તો આ તરફ પોરબંદરના દરિયામાંથી પણ તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે। જાફરાબાદના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સી એલર્ટ બની। પોરબંદરમાં ફિશરીઝ વિભાગે ટોકન ઇસ્યુ કરવાના બંધ કર્યા। સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તો પોરબંદરમાં ફિશરીઝ વિભાગે ટોકન ઇસ્યુ કરવાના બંધ કર્યા અને તમામ બોટને પરત બોલાવવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયામાં માછીમારી કરવા ઉપર હાલ તો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જાફરાબાદના દરિયામાં જે રીતે શંકાસ્પદ બોટ દેખાઈ ત્યારબાદ પોરબંદરના દરિયામાંથી પણ તમામ બોટને પરત બોલી લેવામાં આવી છે। સુરક્ષાના ભાગરૂપે આ સૂચના તમામ માછીમારોને આપવામાં આવી। પોરબંદરના ફિશરીઝ વિભાગે ટોકન ઇસ્યુ કરવાના બંધ કર્યા। તો આ તરફ પોરબંદરના દરિયામાંથી પણ તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે। જાફરાબાદના દરિયામાં શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સી એલર્ટ બની। પોરબંદરમાં ફિશરીઝ વિભાગે ટોકન ઇસ્યુ કરવાના બંધ કર્યા। સુરક્ષાને ધ્યાનમાં રાખી દરિયામાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે।